વિરમગામ શહેરમાં પીર ગદન શાહ ટ્રસ્ટ તરફથી ધોરણ 10 અને 12માં પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવેલ મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં જાહેર થયેલ માર્ચ 2024 ધોરણ 10 અને 12ના પરિણામોમાં વિરમગામ મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓ પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવેલ છે. તેઓનું તેમના જ ઘરે જઈને તેમના પરિવાર સાથે પીર ગદન શાહ ટ્રસ્ટ વિરમગામ તરફથી ફૂલહાર કરી રોકડ પુરસ્કાર આપી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12માં પ્રથમ આવનારને ₹5000નું રોકડ પુરસ્કાર, બીજા નંબરે આવનારને ₹3000નું રોકડ પુરસ્કાર અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનારને ₹2000નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ છીપા તરન્નુમ ઇરફાનભાઈએ 99.94 PR મેળવેલ છે. ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ તાઈ માહિન સાજિદભાઈ 99.29 PR મેળવેલ છે. 97.74 PR સાથે બે વિદ્યાર્થીનીઓએ બીજો નંબર મેળવેલ છે, જેમાં વેપારી તહેસીન ગફ્ફારભાઈ 97.74 PR અને બેલીમ ઇશરત જહાં અમાનુલ્લાભાઈ 97.74 PR સાથે બીજા નંબરે આવેલ છે. ત્રીજા નંબરે અંસારી ઇરમ સાનિયા સમીઉલ્લાભાઈ 97.14 PR મેળવેલ છે. જ્યારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પ્રથમ રાઠોડ સંજીદા હરુનભાઈ 99.7 PR, બીજા નંબરે વાંટિયા શહેરીન જાકીરભાઈ 97.73 PR અને ત્રીજા નંબરે મેમણ માહેનુર સલીમભાઈએ 97.15 PR મેળવેલ છે. આ તમામ વિરમગામ મુસ્લિમ સમાજની દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને મુસ્લિમ સમાજનું અને પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ.